જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? આજે છે ડે 1। હું અને મયંકભાઈ નીકળી ગયા છીએ બોમ્બે માર્કેટ જવા માટે। આખા આજના દિવસમાં અમે શું કર્યું તે તમને આ વિડીયોમાં જોવા મળશે, તો આ વિડીયો તમે એન્ડ સુધી જરૂર જોજો। અને અમારી આઈડીને સબસ્ક્રાઈબ કર્યું ના હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। અને આ વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા। અને આ વિડીયો તમને કેવો લાગે તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો। તો ચાલો આપણે જઈએ બોમ્બે માર્કેટ। આ મેપે તો આપણને ગાંડા કરી દીધા હતા, તો પણ આપણે ડેસ્ટિનેશન પણ પહોંચી ગયા છે ચાંદની ફેશનમાં, જ્યાં આપણે એક નાનું એવું કામ હતું તે આપણે કામ પતાવીને આપણે જે પીસ ત્યાંથી લેવાનો હતો તે પીસ લઈને આપણે જઈ રહ્યા છીએ પંથી બ્યુટિકમાં। તે તમે જોયું જ હશે, જે આપણા બાપા સીતારામ ચોક પાસે આવેલું છે। તો ચાલો આપણે જઈએ પાછા રિટર્ન પંથી બ્યુટિકમાં। તો ફાઇનલી આપણે આવી ગયા છીએ પંથી બ્યુટિકમાં। આ તમે વિઝિટ ના કર્યો તો જરૂર એકવાર વિઝિટ કરી લેજો। અહીંયા બેસ્ટમાં બેસ્ટ ચોલીસ ને સાડી મળે છે ભાડે। તો તેનું કામ પતાવીને આપણે પાછા રિટર્ન નીકળી ગયા છીએ આપણી શોપ પર જવા માટે। તો આપણે આવી ગયા છે આપણી શોપ હની બ્યુટિકમાં। તો ત્યાં મયંકભાઈ આવીને તે તેમનું કામ કરવા માંડ્યા, અને પછી છેલ્લે આપણને લાગી ગઈ ભૂખ, અને પાચમ હતી તો ફ્રૂટ સિવાય બીજું કાંઈ ખવાય નહીં। ફ્રૂટ સિવાય બીજું તો કાંઈ ઓપ્શન હતું નહીં, તો આપણે થોડુંક એવું નાસ્તો કરીને આપણે આપણી ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે શોપને ક્લોઝ કરીને હું અને દિવ્યેશભાઈ નીકળી ગયા છે ઘરે જવા માટે। ઘરે જઈને પછી યાદ આવ્યું કે મારે મારા ફ્રેન્ડ સાથે બહાર જવાનું છે, તો હું મારી ગાડી લઈને નીકળી ગયો છું બાપા સીતારામ ચોક। અહીંયાથી તેના કપડાં જે લેવાના હતા તે અમે લઈ લીધા છે, અને પછી અમે થોડીક વાતો કરીને ત્યાં કપડાં ચેક કર્યા। बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो बहुत बुरे लग रहे हो, तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया। અને અમે પાછા નીકળી ગયા ઘરે જવા માટે। તો ફાઇનલી આજનો આપણો દિવસ ખૂબ જ સરસ ગયો। તો આપણે આજે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ, તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં।